Hello friend, welcome to my YouTube channel Unique Maths. EduSuffer to all of you friend. આજે આપણે વાત કરવાના છીએ એઆઈ યાની કે મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા 2 ફેબ્રુઆરી 2025ના રોજ જે લેવાયેલ છે એમના મેથ્સ અને રીઝનિંગના પેપર સોલ્યુશન વિશે આપણે આજે बात करीशू। सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी वीडियो को लाइक कर दीजिए एंड चैनल ने सब्सक्राइब कर दीजिए जेथी करी अने जे पण कॉम्पिटिटिव एग्जामना मैथ्स और रीजनिंगना प्रश्नों होय छे एनुं तमने सोल्यूशन सचोट और संपूर्ण समयसर मळी रहे। तेमज जे नजीकना भविष्यनी अंदर कॉम्पिटिटिव एग्जाम आवी रही है पीएसआई कॉन्स्टेबल जीपीएससी जीएसएसबी एना मैथ्स और रीजनिंगना तमारे जे छे ए इजी मेथड थी कई रीते मैथ्स और रीजनिंग सोल्व करूँ एना विडियो तमने विडियोનું नोटिफिकेशन મળતું રહે। सो વાત કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન થી। પહેલો ક્વેશ્ચન છે રીઝનિંગનો છે કે વિમલ પોતાના ઘરેથી 3 કિલોમીટર દક્ષિણ દિશામાં ચાલે છે, એમનું ઘર હશે। ત્યાંથી જે છે ડાબી બાજુ 4 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ડાબી બાજુ 10 કિલોમીટર ચાલે છે એટલે 7 કિલોમીટર અને 3 કિલોમીટર આ 10 કિલોમીટર ત્યાંથી વળીને પાછો જમણી બાજુ 4 કિલોમીટર ચાલે છે, ત્યાંથી વળી અને પાછો 7 કિલોમીટર જમણી બાજુ ચાલે છે। હવે એન્ડિંગ પોઈન્ટ છે તો હવે વિમલ પોતાના ઘરથી કઈ દિશામાં અને કેટલા કિલોમીટર દૂર હશે? તો દિશા જે છે એ જોઈ શકાય એવું છે પૂર્વ દિશા થશે અને 4 + 4 એટલે કે 8 કિલોમીટર દૂર હશે। ઓકે, સો ઇન ક્વેશ્ચન નંબર 121 ઓપ્શન બી ઇઝ કરેક્ટ। ત્યારબાદનો પ્રશ્ન છે 122 નંબરનો પ્રશ્ન ની અંદર એવું કહે છે કે જો એ નો અર્થ પ્લસ છે, બી નો અર્થ માઇનસ છે, સી નો અર્થ ગુણાકાર છે, ડી નો અર્થ ભાગાકાર છે તો સમીકરણ ઓપ્શનની અંદર આપેલું છે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? અહીંયા જે છે આપણને ખબર છે કયું સાચું છે એ જ સોલ્વ કરીશું, પણ એક્ઝામની અંદર બધા સમીકરણ સોલ્વ કરવા પડશે। પણ જો તમને એવી સ્ટ્રાઇક થઈ જાય એક્ઝામમાં ઓપ્શન ઉપરથી કે આ એક સમીકરણ છે ઓપ્શન છે સાચો લાગે છે તો એ પહેલે સોલ્વ કરવું, એવું નહીં કે ઓપ્શન એથી સ્ટાર્ટ કરવું, તમારું અનુમાન સાચું પણ હોઈ શકે છે। સો ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ હિયર, વી સોલ્વ ધીસ ઓપ્શન હિયર। 8a ઇક્વલ ટુ પ્લસ છે, પછી છે 8b બી બરાબર માઇનસ છે, 8c ઇક્વલ ટુ ગુણાકાર છે। હવે આને સોલ્વ કરશું સાદુરૂપનો જે નિયમ છે પ્રમાણે ભાગુ શાબા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકીની મેથડથી 8 × 8 એટલે 64 કરીશું। પહેલાં ભાગાકાર આપેલો નથી, 8 + 8 16, 16 - 64 કરીશું એટલે 48 થશે અને મોટા પદની નિશાની -48 જે અહીંયા ઓપ્શન સી ની અંદર આપેલું છે સમીકરણ અને જે છે સમીકરણનો ઉકેલ પણ બરાબર છે એટલે સમીકરણ એ સાચું થશે, ઓપ્શન નંબર સી। ત્યારબાદનો પ્રશ્ન નંબર 123 છે કે નીચેનામાંથી લંબચોરસમાં ત્રિકોણની જગ્યાએ કઈ સંખ્યા આવશે? હવે લંબચોરસ આપેલું છે કઈ પેટર્ન છે એ ફાઇન્ડ કરીશું આપણે। તો લંબચોરસની અંદર જોઈએ પહેલી હરોળની અંદર 1 5 25 125 છે તો આપણે એવું કહી શકીએ 1 × 5 5 × 5 25 25 × 5 125। હવે ત્રીજી હરોળમાં જુઓ 7 14 28 56 છે તો 7 દુ 14 દુ 28 દુ 56 આવું થઈ શકે। તો એવું જ કંઈક વચ્ચેની હરોળની અંદર પણ હશે વચ્ચેની કોલમમાં, તો શું કરીશું 3 ચોક 12, જો 12 ચોક 48, 12 ચોક કરીએ તો 48 આવે અને ત્રીજું જે છેલ્લું કોલમમાં છે છેલ્લો નંબર એ સેટિસ્ફાઈ થાય તો આપણું જે અનુમાન છે સાચું થશે 48 × 4 192। ઓકે, તો શું મળ્યું ત્રિકોણની જગ્યાએ 48 એટલે ઓપ્શન નંબર બી જે છે એ સાચું થશે, ત્રિકોણની જગ્યાએ 48 આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 124 પી ક્યુ આર અને એસ એ 4 ક્રમાનુસારના મહિનાઓ છે જેની અંદર કન્ડિશન ખાસ સમજવાની છે કે પી અને એસ 30 દિવસ છે તો એસનો મહિનો કયો હશે? હવે લગભગ મોસ્ટલી એવું બને 30 31 30 31 દિવસના મહિના હોય છે, પણ વચ્ચે એક એ પણ ખાસિયત છે મહિનાઓની કે જુલાઈ અને ઓગસ્ટ મહિના 31 31 દિવસના હોય, તો આપણે એ 4 જ લઈશું ક્રમાનુસાર મહિના જેથી આપણો પ્રશ્ન છે ડાયરેક્ટ સોલ્વ થઈ જાય। જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। ઓકે, તો જુલાઈ એટલે 30 દિવસો, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30 દિવસો।
ઓકે, હવે આને ક્રમિક પણ છે ને એમને PQRS નામ આપી દઈએ. તો P નંબરનો જૂન મહિનો 30 દિવસનો થાય છે, S નંબરનો સપ્ટેમ્બર મહિનો પણ 30 દિવસનો થાય છે. તો S ઉપર કયો મહિનો આવે છે આપણે કહેવાનું છે. તો S ઉપર મહિનો આવે છે C, સપ્ટેમ્બર મહિનો. ઓકે, તો અહીંયા ઓપ્શન C જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 જોઈએ કે એક શાળામાં 3 વર્ગખંડ છે જેની અંદર અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે. આ વર્ગમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10% છે. તો શાળાના પાસ થવાની ટકાવારી કેટલી હશે? હવે પાસ થવાની ટકાવારી 10, 20, 10 એટલે 40% પાસ થાય છે. કેટલા? 3 વર્ગમાંથી, એટલે 40/3% વિદ્યાર્થીઓ પાસ થાય છે. આવું આપણે ડાયરેક્ટલી પણ કહી શકીએ. 40/3 એટલે ઓપ્શન ડી જુઓ, 13.1/3, 13 39 + 1 40/3. ઓકે, તો ડાયરેક્ટ સોલ્વ થઈ જાય ક્વેશ્ચન. પણ આપણો બીજી એક મેથડ એ પણ છે, એનાથી પણ આપણે સોલ્વ કરી શકીએ. એવું કહેવાનું છે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 40, 50, 60 એટલે કે 150 વિદ્યાર્થીઓ છે. એમાંથી પહેલા ક્લાસમાં 10% એટલે 40ના 10% 4 વિદ્યાર્થી, 50ના 20% 10 વિદ્યાર્થી, 60ના 10% 6 વિદ્યાર્થી. એટલે કે 4, 10, 6 એટલે 20 વિદ્યાર્થી ટોટલ પાસ થાય છે. કેટલામાંથી? 150માંથી 20 વિદ્યાર્થી પાસ થાય છે. 150ના કેટલા ટકા 20 થાય? તો 150ના 40/3% જે છે એ 20 થશે. આ મેથડથી પણ કરી શકો તો પણ તમને જવાબ તો ડી જ મળશે. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે એ કે 3 બાળકોની સરેરાશ ઉંમર અહીંયા 15 વર્ષ આપેલી છે. એનો ગુણોત્તર છે 3:5:7. સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે? 3:5:7 એટલે કે 3x + 5x + 7x બરાબર સરેરાશ આપી છે 15. 15 × 3 થશે. આમનો સરવાળો થશે 15x બરાબર 15 × 3. 15 15 કેન્સલ આઉટ, એક્સની કિંમત આપણને 3 મળશે. ઓકે, સૌથી નાના બાળકની ઉંમર જોઈએ છે. તો ગુણોત્તરમાં જો સૌથી નાનો અંક 3 છે, 3ને x વડે ગુણવાના, x બરાબર 3 મળશે, 3 તેરી 9. તો સૌથી નાના બાળકની ઉંમર 9 વર્ષ થશે. ઓપ્શન સી સાચો થશે. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 68. BUS જે છે એ 441361 ડિનોટ કરે છે. TOP 400225256 ડિનોટ કરે છે. જ્યારે ANT 119640 ડિનોટ કરે છે. તો FAN નો કયો નંબર અસાઇન કરશે? અહીંયા બધા નંબર કન્ફ્યુઝનવાળા છે. એક નંબર ડિનોટ કરે તો આપણે આઈડિયા આવી શકે, પણ અહીંયા તો વધારે નંબર આપેલા છે. તો નો પ્રોબ્લેમ. અહીંયા જુઓ, ANTની અંદર AN કોમન છે, FAN આપણે માંગ્યું છે, એની અંદર પણ AN કોમન છે. તો ANTમાં AN બરાબર 1196 લઈએ, T = 400, TOPની અંદર T = 400. ઓકે, સો AN = 1196 ફિક્સ છે, બટ એફનું ખબર નથી, પણ AN તો ફિક્સ જ છે. ઓકે, એન ફિક્સ છે એનો મતલબ થશે કે જે પણ કોડ મળશે FAN = એ કોડની અંદર લાસ્ટ 4 ડિજિટ 1196 થશે. ચાલો હવે ઓપ્શનનો સહારો લઈશું. એટલી હિટ તો મળી ગઈ છે. તો કયો ઓપ્શન છે કે જેની અંદર લાસ્ટ 4 ડિજિટ 1196 છે? તો એ છે ઓપ્શન નંબર એ. સો ઇન ક્વેશ્ચન નંબર 68 ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 69. લોહી અને સંબંધનો ક્વેશ્ચન છે, બ્લડ રિલેશન. એક સ્ત્રી છે એ બીજી સ્ત્રીની ઈશારો કરીને કહે છે કે પેલી સ્ત્રીના સસરાના સસરાની છોકરી એટલે સસરાની બહેન થશે, અને સસરાની બહેનની છોકરીની છોકરી થશે. છોકરીની છોકરી એટલે સસરાના બહેનની છોકરી, એટલે જે પહેલી સ્ત્રી છે એના પતિની બેન થાય, પિતરાઈ બેન થાય. ઓકે, તો આ જે છે એની પિતરાઈ બેન થશે, પતિની પિતરાઈ બહેન. તો જે સ્ત્રી છે એની શું થાય? એની નણંદ થાય. ઓકે, તો બંને વચ્ચે શું સંબંધ હશે? બંને વચ્ચે નણંદ અને ભાભીનો સંબંધ હશે. ઓપ્શન નંબર સી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 70 છે કે એક બહુમાળી મકાનમાં જય ઉપરથી 9મા માળે રહે છે. જય છે એ ઉપરથી 9મા માળે રહે છે, જ્યારે વિજય છે નીચેથી જમીનથી 7મા માળે રહે છે. જો હવે પોતાના ફ્લેટની પરસ્પર બદલી નાખે તો જય ઉપરથી 15મા માળે થઈ જાય. તો બહુમાળી મકાનમાં કેટલા માળ હશે? વિરોધી હોય એનો સરવાળો કરવાનો, 15 + 7 22, 22માંથી 1 બાદ કરો એટલે 21. ઓકે, રિઝનિંગનો જ ક્વેશ્ચન છે અને ઇઝી ક્વેશ્ચન છે.
જો ટ્રીકથી કરો તો ઇઝીલી સોલ્વ થઈ જાય સમયની અંદર. અને પછી રિઝનિંગના બધા કોન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો ઇઝી પ્રકારનો ક્વેશ્ચન છે. સો ગાઈઝ અહીંયા જે છે એ વેઇટેજ અગેન સેઝ ધેટ કે જે મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ એઆઈની એક્ઝામમાં ઓછું હતું, એટલે માત્ર આટલા જ રિઝનિંગના ક્વેશ્ચન છે. અહીંયા જે છે એ રિઝનિંગનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને અગર ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.